Hello friends, welcome back to Hunt UPSC GPSC channel. Part 2 PYQ નો છે. Build right mindset for GPSC Prelim 2025. આમાં પોલિટીના જેટલા બચેલા ક્વેશ્ચન છે એ આપણે હવે કરશું અને નેક્સ્ટ વિડીયોમાં છે ને આપણે ઇકોનોમીને લાવશું. આપણે યરલી છે ને પેપર પકડશું ને એને સોલ્વ કરશું. બરોબર? હું એમાં કરંટ અફેરને ઇન્ક્લુડ નહીં કરું કેમ કે કરંટ અફેર આપણને એનું PYQ કરવાથી કોઈ મતલબ નહીં થાય. તો હું મેન સબ્જેક્ટ છે એ જ હું કવર કરીશ. બરોબર? હવે આપણે વિડીયોમાં આગળ વધીએ. હવે આપણે 26મા નંબરનો ક્વેશ્ચન જોઈએ કે 26મા ક્વેશ્ચનમાં શું કે છે કે નીચેના વિધાનો વિચાર કરો. બરોબર? શ્રદ્ધા, માન્યતા, પૂજાનો ખ્યાલ ભારતીય બંધારણ અનુચ્છેદ 25 અને 26ના પાયામાં છે. તો તમને ખબર હોવી જોઈએ કે આર્ટિકલ 25 શું કહે છે અને 26 શું કહે છે. બેઝિક નોલેજ છે, એ બધાને ખબર જ હોય છે. ને આ એના પાયામાં પણ ભાગ લે જ છે. તો પહેલી સ્ટેટમેન્ટ આપણી સાચી પડશે. પછી બંધારણના અનુચ્છેદ 142 હેઠળ સુપ્રીમ કોર્ટ ભારતના બંધારણને સમર્થન આપતી વખતે જાહેર હિતમાં સંપૂર્ણ ન્યાય કરવા માટે કોઈ પણ આદેશ પસાર કરી શકે છે. હવે તમને ખબર છે કે આર્ટિકલ 140 શું છે? એને કમ્પ્લીટ જસ્ટિસ એટલે સંપૂર્ણ ન્યાયની વાત કરે છે. તો આમાં આપ્યું છે સંપૂર્ણ ન્યાયની વાત કરી છે. તો બીજી સ્ટેટમેન્ટ પણ સાચી પડશે. તો આનો આન્સર આવશે બંને 1 અને 2. હવે આપણે 27મો ક્વેશ્ચન જોઈએ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા નીચેનામાંથી વિધાનો જોવાના છે. હવે આમાં જો મેં ભૂલ કરી, આમાં મેં જોયું નહીં 26મા ક્વેશ્ચનમાં કે આપણને ખોટું જોવાનું છે. કયો ખોટો છે? આવી ભૂલો ના કરે ક્વેશ્ચન એક્ઝામમાં. બરોબર? તે કે ખોટું નથી. તો આન્સર આવશે આપણો ડી. ભૂલ થઈ ગઈ. આપણે આવી જ વાતો છે ને એક્ઝામમાં ધ્યાન રાખવાની છે. જો મેં તમને ભણાવતા ભૂલ કરી નાખી તો એક્ઝામમાં થતી જ હોય છે આપણાથી, બધાથી સિલી મિસ્ટેક થાય. તો આપણને આવી ધ્યાન રાખવાની છે. 27મો ક્વેશ્ચન જોઈએ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા નીચેના વિધાનોની વિચાર કરો અને શું પૂછ્યું છે, સાચું શું છે. બરોબર? તો ચૂંટણી કમિશનરોને તેના કાર્યકાળની સમાપ્તિ પહેલા પણ દૂર કરી શકાય છે. હા, કરી શકાય છે. બરોબર? પછી મુખ્ય ચૂંટણી કમિશનરને ફક્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જેમ જ દૂર કરવાની પ્રક્રિયા દ્વારા જ પદથી દૂર કરી શકાય છે. હા, એ પણ વાત સાચી છે કે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાને છે ને તે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દૂર કરે ને એવી રીતે જ દૂર કરે, બાકી નહીં. બરોબર? કેમ કે પદ્ધતિ બહુ અઘરી હોય છે. બરોબર? પછી ત્રીજો ઓપ્શન શું છે કે બંધારણને નિવૃત્ત થતા ચૂંટણી કમિશનરને સરકાર દ્વારા કોઈ પણ વધુ નિમણૂક રોકી દીધા છે? ના, નથી રોકતા એને. બરોબર? બીજે પર થઈ શકે છે. તો ત્રીજો ઓપ્શન છે ખોટો. તો આન્સર આવશે 1 અને 2. આપણો ઓપ્શન એ. હવે 28મો ક્વેશ્ચન જોઈએ કે અનુસૂચિત વિસ્તારોની ઘોષણા માટેના માપદંડો જોવાના છે કે ક્યાં ક્યાં માપદંડો લાગુ પડે છે. બરોબર? તો આદિવાસી વિસ્તારની પ્રાધાન્યતા હોવી જોઈએ એને. હા, એવું બરોબર છે. બરોબર? પછી વિસ્તારનું ઘનત્વ અને પ્રમાણસરનું કદ હોવું જોઈએ. બરોબર? હા, તો એ ઉપર જોવું જોઈએ માપદંડમાં. અને પડોશી વિસ્તારની તુલનામાં વિસ્તારનું આર્થિક પછાતપણું પણ હોય છે. બરોબર? તો આ બધા માપદંડ લાગે ને ત્યારે અનુસૂચિત વિસ્તારની ઘોષણા જોવા મળે છે. બરોબર? હવે તમે મને કોમેન્ટમાં એ જણાવો કે અનુસૂચિત વિસ્તારના જે નિયમો છે ને, નિયમો કોણ બનાવે છે અને અનુસૂચિત વિસ્તાર જાહેર કોણ કરે છે. બરોબર? આ રાષ્ટ્રપતિ કરે છે, રાજ્યપાલ કરે છે કે કોણ કરે છે? મને કોમેન્ટમાં જરૂર કહેજો. આનો આન્સર આવશે 1 અને 1, 2 અને 3 ત્રણે. ઓપ્શન ડી. બરોબર? 29મો ક્વેશ્ચન છે. મેં તમને પાછલા જ વિડીયોમાં PYQમાં કીધું હતું કે પંચાયતી રાજ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને ગ્રામ સભાનો આર્ટિકલ પણ પૂછ્યો છે. જો તમે એ વિડીયોમાં ધ્યાન રાખીને તમે જોયો હશે કે ગ્રામ સભાનો આર્ટિકલ કયો હશે તો તમને આનો આન્સર ડાયરેક્ટ આવડી હશે. આપણને ખબર છે કે આર્ટિકલ 243A એ ગ્રામ સભાનો આર્ટિકલ છે. બરોબર? આપણે A1 તો 1 એ આમાં છે, બીજા કોઈમાં નથી. તો ડાયરેક્ટ એલિમિનેશન થી જ આન્સર આવી ગયો. A1 થી. બરોબર? તો આપણને આગળ બીજા જોવાની જરૂર નથી. છતાંય તમને કહી દઉં કે આર્ટિકલ 243B એ કોન્સ્ટિટ્યુશન પંચાયતની વાત કરે છે. સી કમ્પોઝિશન ઓફ પંચાયતની વાત કરે છે અને ઈ શેની વાત કરે છે? ડ્યુરેશન ઓફ પંચાયતની વાત કરે છે. બરોબર? હવે આગળ વધીએ. 30મા નંબરનો ક્વેશ્ચન. 30મા નંબરનો ક્વેશ્ચન શું કે છે? આ સિદ્ધાંત ધારે છે કે સરકાર વિવિધ હિત જૂથો દ્વારા પ્રભાવિત થશે અને તે જૂથોમાંથી કોઈ
પણ માટે કે વિરુદ્ધ પક્ષતાની રહેશે નહીં. હવે જો મને આમાં ઇંગ્લિશ હવે જો આમાં મને છે ને ગુજરાતી વાંચવામાં છે ને તકલીફ પડી તો હું આનું ઇંગ્લિશ એકવાર વાંચી જાઉં છું. The theory assumes that governments will be influenced by various interest groups and will not be based for against any of these groups. આ થિયરી છે. આ થિયરી શેની છે કે આ બેઝિક છે. આપણે જાહેર વિત્ત વાંચી છે ને પબ્લિક એડમિનિસ્ટ્રેશન, તેમાં આ બધી થિયરી આવે જ છે. બરોબર, એ બધી બુકોમાં મળી જ જાય છે. તો બહુવચનવાદી સિદ્ધાંતની છે આ થિયરી. બરોબર, તમને ના આવડે ને તો તમે આવા ક્વેશ્ચન સ્કીપ મારી દેવાના. બરોબર, મેં તમને પહેલા જ કીધું હતું કે આપણને શીખવાનું છે કે હાઉ ટુ સ્કીપ ક્વેશ્ચન. ક્વેશ્ચનને સ્કીપ કરતા શીખવાનું છે. આપણે તુક્કા નથી મારવાના. આમાં તમે તુક્કા મારવા જશો ને તો તમને નહીં થાય. તમને તુક્કા મારવાના નથી. જેમ કે આ 31મો ક્વેશ્ચન જો, આવો ક્વેશ્ચન આવ્યો હતો ને મેં એક્ઝામમાં સ્કીપમાં માર્યો હતો. કેમ કે આમાં તુક્કો લાગે જ નહીં. ઓપ્શન બધા જો બાજુમાં જ છે. આમાં તમે તુક્કો લગાડશો ને તો તમારો 90% ચાન્સ છે ને ખોટો જ પડશે. 90% આમાં ખોટો જ પડશે. 31મો ક્વેશ્ચન શું કે છે? ભારતીય વારસો શહેર વિકાસ અને વૃદ્ધિ યોજના હૃદય એ કેટલા શહેરોમાં લાગુ થવાની તૈયારીમાં છે? બરોબર, આનો આન્સર આવશે ડી, 12. બરોબર, પછી 32મો ક્વેશ્ચન છે કે રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ અધિનિયમ મુજબ બધી સંઘીય એજન્સી કોઈ પણ મોટી કાર્યવાહી કરતા પહેલા ખાલી જગ્યા પરીક્ષણ કરવું જરૂરી છે. તો આપણને છે ને ઘણીવાર ક્વેશ્ચન ધ્યાનથી વાંચવું જોઈએ. કેમ કે ક્વેશ્ચનમાં જે કીધેલું હોય ને ઓપ્શનમાં જ આપણને એનો આન્સર મળી જાય છે. જેમ કે જો ક્વેશ્ચનમાં લખ્યું છે પર્યાવરણની નીતિ. બરોબર, સાધન પરીક્ષણ, ખર્ચ લાભ વિશ્લેષણ, પર્યાવરણીય અસર નિવેદન કે કર મૂલ્યાંકન. હવે મેં તમને ફોકસ કરાવે છે કે ક્વેશ્ચનમાં જ એનો આન્સર આપેલો છે. તો અહીંયા જો પર્યાવરણ લખેલું છે ને, આન્સર ડાયરેક્ટ આવી ગયો ને. આનો આન્સર પણ સી જ છે. બરોબર, તો આગળ વધીએ. 33મો ક્વેશ્ચન, બેઝિક ક્વેશ્ચન છે આ બધા. આવા તમારે ખોટા ન પડવું જોઈએ, તમને આવડવું પણ જોઈએ. એવું નહીં કે નથી આવડતું. બરોબર, જાહેર વહીવટ એ શું છે? તો જાહેર નીતિનું અમલીકરણ માટે. બરોબર, આન્સર સી. સિમ્પલ ક્વેશ્ચન છે. 34મો ક્વેશ્ચન જોઈએ કે રાજકારણ અને જાહેર વહીવટ વચ્ચેના વિભાજનનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો? આપણે વાંચતા જ હોય છીએ. એનો આન્સર છે વુડ્રો વિલ્સન, ઓપ્શન બી. આ બધા બેઝિક ક્વેશ્ચનો છે. પછી 35મો ક્વેશ્ચન આવ્યો કે ભારતીય સિવિલ સર્વિસમાં સીધી ભરતી થનાર પ્રથમ ભારતીય કોણ હતા? આ આપણે વાંચતા જ હોય છીએ ને, આ તમને યાદ હોવું જ જોઈએ. આ તમારી બેઝિક નોલેજ છે. સ્ટેટિક જે પોર્શન કહેવાય ને, કહેતા હોય ને કે સ્ટેટિક ઇઝ અ કિંગ મેકર. સ્ટેટિક તમને રાજા બનાવે છે. એક ટાઈમે તમને કરંટ અફેર ના આવડે ને તો ચાલે, પણ સ્ટેટિક આવડવું જોઈએ. તો આનો આન્સર આવશે સત્યેન્દ્રનાથ ટાગોર, ઓપ્શન એ. 36મો ક્વેશ્ચન, માલિકો, કર્મચારીઓ અને ડાયરેક્ટર બોર્ડ અને સંસ્કૃતિ ગઠનો બનાવે છે. શેનું બનાવે છે? બાહ્ય વાતાવરણ, આંતરિક વાતાવરણ, કાર્ય વાતાવરણ કે સામાન્ય વાતાવરણ? તો આનો આન્સર આવશે બાહ્ય વાતાવરણ. બરોબર, 37મો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી ભારતમાં સંસ્થા કાનૂની સંસ્થા નથી. કાનૂની સંસ્થા છે ને એ નથી આપણે. તો આમાંથી NHRC છે, એ કાનૂની સંસ્થા છે. પછી સિક્યોરિટી ઓફ એક્સચેન્જ બોર્ડ છે, એ પણ સ્ટેચ્યુટરી બોડી છે. ને રાષ્ટ્રીય લઘુમતી આયોગ પર એ પણ સ્ટેચ્યુટરી બોડી છે. બરોબર, તો CAG છે ને એ નથી. બરોબર, તો આપણો આન્સર આવશે એ. હવે 38મો ક્વેશ્ચન જોઈએ કે બાળકો માટે આંતરરાષ્ટ્રીય સંસ્થા માટે કામ કરે છે. આ આંખ બંધ કરીને આપણને યાદ હોવું જોઈએ કે યુનિસેફ જ હોય. આમાં ઓપ્શન વાંચવા પણ ન જવાય કે યુનેસ્કો છે, WHO છે કે FAO છે. આને વાંચવા પણ ન જવાય. યુનિસેફ સીધો લગાઈને હોય. બરોબર, આ બેઝિક નોલેજ છે. તમારે સ્ટેટિક તમારું સ્ટ્રોંગ કરવું જ પડશે. સ્ટેટિક વિના છે ને પેપર દેવા પણ નહીં બેસવાનું. સ્ટેટિક પ્લસ PYQ આ કર્યા વગર છે ને તમારે પેપરમાં બેસવાનું જ નથી. નહીં તો તમારું ક્વોલિફાય થવાનું જ નથી. બરોબર, હવે 39મો ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણનો લેખ બાળકો માટે જોખમી કામો પર પ્રતિબંધ મૂકે છે. આમાં આન્સર શું આવશે? આર્ટિકલ 24. આપણને આ વાંચતા જ હોય છે ફંડામેન્ટલ રાઇટમાં. બરોબર, તો મને તમે કહો કે આર્ટિકલ 21 શેના વિશે છે? અને હજુ એક મને આન્સર કહો કે આર્ટિકલ 22 22 એ શેના વિશે છે? આપણે ગયા જ વિડીયોમાં મેં તમને પૂછ્યું હતું
MCQ સોલ્વ કર્યા હતા PYQ માં. તો આમાં મેં તમને પૂછ્યું હતું, બતાવ્યું હતું કે આર્ટિકલ 20(2) શેના માટે છે. મને તમે કોમેન્ટમાં કહેજો, જોઈએ આપણે કેટલાને યાદ છે ને કેટલા નથી. એમાં તમારી આ ક્વેશ્ચન જે હું તમને વિડીયોમાં પૂછું છું ને, એનાથી શું તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ એ જ ટાઈમે રહે. તમારું માઇન્ડ ભટકે નહીં એના માટે હું રેગ્યુલર ક્વેશ્ચન હોય છે. બરોબર, તમારે ધ્યાન આપવાનું છે. હવે રાષ્ટ્રીય મહિલા આયોગ 40મો ક્વેશ્ચન છે. જાન્યુઆરી 1992માં રાષ્ટ્રીય વૈધાનિક સંસ્થા તરીકે કરવામાં આવી હતા. એનો ઉદ્દેશ્ય છે સાચું નથી જોવાનું છે. સાચું છે એ નહીં, સાચું નથી. તો રાષ્ટ્રીય મહિલાઓ માટે બંધારણીય અને કાનૂની સુરક્ષાની સમીક્ષા કરવી. આ તો કામ કરે છે એટલે આપણો આ આન્સર આવે નહીં. બરોબર, ઉપચારાત્મક કાયદાકીય પગલાંની ભલામણ કરી. આ પણ કાર્ય કરે છે તો બી પણ ના આવે. ફરિયાદોના નિવારણને સરળ બનાવવું. બરોબર, અને ઘોષિતને સજા કરવી. દોષિતને સજા ના કરી શકે તો આપણો આન્સર આવશે સી સીધો, કેમ કે અહીંયા જ મળી. હવે જો મહિલાઓને અસર કરતી તમામ નીતિગત બાબતો પર સરકારને સલાહ આપે છે તો આપણે કરી જ શકે છે. સજા ના આપી શકે. બરોબર, તો આપણો આન્સર આવશે સી. હવે 41મો ક્વેશ્ચન જોઈએ કે ભારતની વિદેશ નીતિનું મૂલ્ય અને પ્રથમ મુખ્ય ઉદ્દેશ્ય તેના રાષ્ટ્રીય હિતોનું સુરક્ષિત કરવાનું છે. બરોબર, તો હા સાચી વાત છે. સિમ્પલ સ્ટેટમેન્ટ છે. આ પછી સાર્ક. બધા સંગઠનો છે ને PYQમાં બહુ બધી વાર પૂછાયેલા છે. આપણે પાછળ બીજા પેપરો કરશું ને એમાં પણ હું તમને બતાવીશ કે સાર્ક કેટલી વાર પૂછાયેલું છે. બરોબર, મને તમે ઓપ્શનમાં કહેજો કે સાર્કનું ગઠન કઈ સાલમાં થયું હતું. બસ એટલું કહેજો. બરોબર, સાર્ક સંગઠનનો ઉદ્દેશ્ય દક્ષિણ એશિયાના લોકોના કલ્યાણને પ્રોત્સાહન આપવું, તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવો, ક્ષેત્રમાં આર્થિક વિકાસ કરવો, સામાજિક પ્રગતિ કરવી અને સાંસ્કૃતિક વિકાસને વેગ આપવો અને તમામ વ્યક્તિઓને ગૌરવ સાથે જીવવાની અને તેમજ સંપૂર્ણ ક્ષમતાઓનો અનુભવ કરવાની તક પૂરી પાડવી. આખી સ્ટેટમેન્ટ છે ને સાચી છે. ને પૂછ્યું શું છે આપણને કે કયું મૂલ્યાંકન કરવાનું છે એટલે સાચું પૂછ્યું છે. બરોબર, તો બંને સાચા છે. ઓપ્શન આવશે સી, 1 અને 2 બંને. 42મો ક્વેશ્ચન જોઈએ કે વિચાર કરવાનો છે. બરોબર, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કામચલાઉ સમયગાળા માટે પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે કાર્ય કરી શકતા નથી. કરી શકતા. આ સ્ટેટમેન્ટ છે ખોટી. કરી શકે છે. બરોબર, હાઈકોર્ટના ન્યાયાધીશને કામચલાઉ સમયગાળા માટે સુપ્રીમ કોર્ટના એડોક ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરી શકાય છે. હા, કરી શકાય છે. સાચી વાત છે. તો આન્સર આવશે આપણો માત્ર 2, ઓપ્શન બી. 43મો ક્વેશ્ચન જોઈએ કે વિચાર કરવાનું છે, સાચું કયું છે એ જોવાનું છે. બરોબર, આપણને આ ધ્યાન રાખવાનું છે. ભારતની સર્વોચ્ચ અદાલત ફક્ત દિલ્હીમાં જ બેસી શકે છે. દિલ્હીમાં જ. આપણે રાઉન્ડ કરી દેવાના આવા શબ્દો મળે ને. તમે હજુ વિડીયો ના જોયો ને વોર્નિંગ વર્ડ્સ ઓફ જીપીએસસી તો જોઈ લેજો. આવા શબ્દો દેખાય ને આપણને પહેલા રાઉન્ડ કરી દેવાના. બરોબર, આગળ સ્ટેટમેન્ટ વાંચી. ભારતની સર્વોચ્ચ અદાલત દિલ્હી સિવાય અન્ય સ્થળોએ પણ બેસી શકે છે, જેને ભારતના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિની મંજૂરીથી નિયુક્ત કરી શકે છે. પછી વાંચી કે સંસદ સુપ્રીમ કોર્ટને પૂરક સત્તાઓ આપવા માટે જોગવાઈઓ કરી શકે છે. બરોબર, આમાં પહેલો ઓપ્શન ખોટો છે કેમ કે બેસી જ શકે એવું નથી. બીજો ઓપ્શન સાચો છે. જો આ બે એકબીજાને કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ છે, એકબીજાની વિરુદ્ધ સ્ટેટમેન્ટ છે. બરોબર, આ બે તમે એક્ઝામમાં સાચી પાડો ને તો તમારું માઇન્ડ એ ટાઈમે છે ને પ્રેઝન્ટમાં પેપરમાં નથી. તમે પેનિક થઈ ગયા હો છો. બરોબર, તો તમારે ક્વેશ્ચન ધ્યાનથી વાંચવાનો. આ એકબીજાની વિરુદ્ધ છે. આ બે કોઈ દિવસ ભેગા સાચા હોઈ જ ન શકે. બરોબર, આનો આન્સર આવશે 2 અને 3, ઓપ્શન બી. 44મો ક્વેશ્ચન જોઈએ કે નીચેના કયા વિવાદો સુપ્રીમ કોર્ટના મૂળ અધિકાર ક્ષેત્રમાંથી બહાર છે, બાકાત છે. તો આ સિમ્પલ ક્વેશ્ચન છે. બરોબર, આ પણ નોર્મલ આપણે સ્ટેટિકમાં વાંચતા જ હોય છે. ભારત સરકાર અને એક અથવા વધુ રાજ્યો વચ્ચે, તો ના, આ પણ આવે જ છે. બરોબર, હું તમને પણ આવતું જ હોય છે. બરોબર, બીજો સ્ટેટમેન્ટ છે કે 2 અથવા વધુ રાજ્યો વચ્ચે, આ પણ છે એની અંદર. 2 અથવા વધુ રાજ્યોના રહેવાસીઓ વચ્ચે, આ છે ને બાકાત છે સુપ્રીમ કોર્ટના ક્ષેત્ર અધિકારની વચ્ચે. તો આપણો આન્સર આવશે સી. બરોબર, પછી 45મો ક્વેશ્ચન જોઈએ કે ચુકાદાઓ આપ્યા છે એના નામદારોથી
ને જોડણીનું મૂલ્યાંકન કરવાનું છે ને આપણને સાચું કયું છે એ પૂછ્યું છે બરોબર. મેં તમને પહેલા પણ કીધું હતું કે ઇમ્પોર્ટન્ટ કેસ છે ને એને તમને યાદ રાખવાના છે, કેમ કે એ તમને મેન્સમાં પણ બહુ બધા કામ આવે. ક્યારેક તમે ઇન્ટ્રો લખો કે કન્ક્લુઝન લખો ને તો તમે એ કેસનું કોટેશન કરો ને અંદર, તો તમારા ઓટોમેટિક 1 થી 2 માર્ક્સ વધી જતા હોય છે બરોબર. તો તમારે કેસોને ને એમેન્ડમેન્ટને એ બધાને ગોખીને રાખવાના છે. યાદ ના રહે, ગોખી નાખો. તો કહું જ છું ગોખી જ નાખો બરોબર. તમારે યાદ રાખવાના છે. તો આ ત્રણેય કેસ છે ને સાચા છે બરોબર. તો હું તમને એક વાર વાંચી લઉં કે મિનર્વા મિલ્સ કેસ છે એ બંધારણમાં સુધારા કરવાની સંસદની સત્તા બંધારણ દ્વારા મર્યાદિત છે બરોબર. પછી અહેમદ ખાન વિરુદ્ધ બેગમબાનો છે કેસ, શાહ બેગમનો કેસ છે એ છૂટાછેડાનો છે, જે મુસ્લિમ મહિલાઓ માટેનો હતો, એ પણ સાચી વાત છે. અને શ્રેયા સિંઘ વિરુદ્ધ ભારત સરકારનો કેસ છે એ આઈટી એક્ટ ને રદ કરીને ગેરબંધારણીય જાહેર કરવાનો હતો, તે પણ સાચી વાત છે. તો આપણો આન્સર આવશે 1, 2 અને 3 બધા સાચા છે બરોબર, ઓપ્શન એ. હવે 46મો ક્વેશ્ચન જોઈએ કે લોકસભાના અધ્યક્ષની ભૂમિકા અને કાર્ય અંગે નીચેના વિધાનો વિચાર કરવાનો છે અને કયો સાચો છે એ જોવાનું છે બરોબર. આપણે સાચું જોવાનું છે. ઓપ્શન એ છે કે અધ્યક્ષ એ અર્ધન્યાયિક સંસ્થા છે બરોબર. તો હા, સાચી વાત છે. બીજી સ્ટેટમેન્ટ છે કે તે ગૃહની કામગીરી સાથે સંબંધિત જોગવાઈઓના સર્વોચ્ચ અર્થઘટન કરનારા અને મધ્યસ્થી છે. હા, એ પણ સાચી વાત છે. ત્રીજો ઓપ્શન છે તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૃહના એકમાત્ર પ્રતિનિધિત્વ છે. હા, એ પણ સાચી વાત છે બરોબર. તો આપણો આન્સર આવશે ડી, 1, 2 અને 3 બરોબર. પછી છે કે 47મો ક્વેશ્ચન, ખાલી જગ્યામાં સાંસદના અધિનિયમ દ્વારા લાક્ષાદ્વીપ, મિનિકોય, એમિદીવ ટાપુનું નામ બદલીને લક્ષદ્વીપ કરવામાં આવ્યું બરોબર. આવું છે ને એક્ઝામ ટાઈમે છે ને આપણને યાદ ના રહે. શું કામ? કેમ કે આજો કેટલા બાજુમાં છે, 70, 71, 72, 73. એક્ઝામના પ્રેશરમાં છે ને સ્પેસિફિક ડેટા છે ને યાદ આવવો અઘરો પડે છે. તો હું તો જનરલી હું સ્કીપ જ કરી નાખું બરોબર. પણ આનો આન્સર આપણે જોવાનો છે. તો આન્સર આવશે 1973 ડી બરોબર. પછી 48મો ક્વેશ્ચન છે કે રાષ્ટ્રપતિએ પોતાના કાર્યભાર સંભાળતા પહેલા ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા તેમને આપવામાં આવતા શપથ અને પ્રતિજ્ઞા લેવો પડશે. શપથમાં આમાંથી કયા વિધાનોનો સમાવેશ થતો નથી જોવાનું છે. રાઉન્ડ કરી દેવાના, આવા નથી વર્ડ આવે તો કોઈ પણ એવા તમને એમ લાગે ને કે એક્સ્ટ્રીમ વર્ડિંગ આવે છે, વોર્નિંગ થાય છે, તેને તમને રાઉન્ડ કરી દેવાનો. પેપરમાં તમે પેપર બગાડી નાખવાનું. તમને એક્ઝામિનર જે પણ ઉભો હોય ને, શિક્ષક ઉભો હોય, તમને ના કહે ને કે ના પેપરમાં કાંઈ ટીક ના કરતા, કાંઈ નહીં કરવાનું બરોબર ને. આખું પેપર બગાડી નાખવાનું, ચીતરી નાખવાનું. તો કાંઈ કામનું નથી આવવાનું પછી પરીક્ષા દીધા પછી પીવાયક્યુ સિવાય. પેપર બગાડી નાખવાનું. તમને એ ટાઈમે પ્રેઝન્સ રહેવું જોઈએ તમારું પોઈન્ટ બરોબર. તો 48મા ક્વેશ્ચન ઉપર આપણે પાછા આવી. તેમાં શું કહે છે કે વિશ્વાસુપણે પદ સંભાળું છું. હા, આ તો બોલે જ છે. ભારતના લોકોની સેવા અને સુખાકારી માટે પોતાનો સમર્પિત કરવું, આ પણ બોલે છે. બંધારણ અને કાયદાનું જતન, રક્ષણ અને બચાવ કરવું, આ પણ બોલે છે. બંધારણ અને કાયદા અનુસાર તમામ પ્રકારના લોકો સાથે ભલાઈ કરવી, ભય કે તરફેણ, સ્નેહ કે દુશ્મનાવટ વિના બરોબર. આવું નથી બોલતો. આવું આપણા રાષ્ટ્રપતિ બોલતા નથી શપથ લેતા ટાઈમે બરોબર. આપણો આન્સર આવશે ડી. 49મો ક્વેશ્ચન જોઈએ કે વર્તમાનની લોકસભા કઈ છે. તો સિમ્પલ ક્વેશ્ચન છે. આન્સર ડી, 17મી લોકસભા. પણ હવે એ ક્વેશ્ચન આવે તો હવે છે ને 18મી લોકસભા આવે બરોબર. હવે કરંટમાં 18મી ચાલે છે બરોબર. એ યાદ રાખવાનું છે. લોકસભામાં ચૂંટણી માટે લાયકાત કેટલી છે? લોકસભાનો ચૂંટણી લડવા માટે કેટલી લાયકાત છે મિનિમમ? તો આન્સર આવશે એ, 25 વર્ષ બરોબર. હવે આ પેપર આપણે પોલિટી 2024નું જે પેપર હતું આપણે પૂરું કર્યું છે. આમાં આપણે શું શીખ્યા કે સ્ટેટિક આપણું સ્ટ્રોંગ હોવું જોઈએ. ને જ્યાં પણ આપણે મૂંઝાતા હોય ને 50-50 આવી કે 25-75 ઉપર આવીને, આપણે આપણું માઇન્ડ પ્રેઝન્સ રાખવાનું છે. ને મેં તમને કીધું હતું કે વોર્નિંગ વર્ડ્સ એને યાદ કરવાના છે, એને ગોતવાના છે. એક્સ્ટ્રીમ વર્ડિંગ આપણને પકડવાની છે.
ને જ્યાં પણ ક્વેશ્ચન આવે ને આપણને સાવધાન થઈ જવાનું છે. ખોટું છે સાચું છે ત્યાં આગળ આપણે પેપરમાં રાઉન્ડ કરી દેવાના છે આખા બરોબર. આવી રીતે હું તો મારું પેપર તમને બતાવ્યું નથી, હું તમને મારું પેપર બતાવીશ. આખું ચિતરેલું હોય છે, રાઉન્ડ કરેલા હોય છે. હવે બરોબર, તો તમે પેપર ચિતરી નાખો, રાઉન્ડ કરી દેવાનું, જેથી તમને ખબર પડે કે ના અહીંયા આગળ આ વર્ડ ઉપર આપણને ફોકસ કરવાનો છે. તો આપણો એ ક્વેશ્ચન પછી આગળ જતા ખોટો ન પડે બરોબર. હવે હવે બીજો વિડીયો આવશે ઇકોનોમીનો. ઇકોનોમીનો છે ને તમે ઇંગ્લિશમાં વિડીયો લીધો છે, કેમ કે મને છે ને એમાં ગુજરાતી વર્ડિંગ ફાવતી નથી, કેમ કે મેં આખું ઇકોનોમી છે ને ઇંગ્લિશમાં કર્યું છે. પણ તમારા માટે છે ને હું ઈ સ્ટેટમેન્ટ છે ને ગુજરાતીમાં વાંચી જઈશ, પણ મારા વાંચવા માટે છે ને ખુદ હું ઇંગ્લિશમાં વાંચીશ, કેમ કે પછી મને ગુજરાતી બોલતા ફાવશે નહીં એ શબ્દ એટલે બરોબર. તો ઇકોનોમીનો વિડીયો 2 દિવસ પછી આવી જશે. આજે તમે આખો આ પોલિટીનો 1 થી 50 MCQ પાછા ફરીથી જુઓ, PYQ સોલ્વ કરો. અને મેં મારા ટેલિગ્રામ ચેનલ ઉપર છે ને ટેસ્ટ મૂકી છે પોલિટીની, એ ટેસ્ટ આપો અને એના માર્ક્સ તમને કેટલા આવે છે. મેં મારા PYQ ભણાવે છતાંય તમને કેટલા માર્ક્સ આવે છે ને તમે પેપરમાં જોજો બરોબર. તો હવે આજનો વિડીયો એટલે સુધી રાખી છે અને ટેલિગ્રામ જોઈન કરી લેજો. થેન્ક યુ.